હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. એસીપીસી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. તમે બેટા 12th પછી ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, કે પછી તમે લોકો ફાર્મસીમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, કે તમે D2D લેટરલ એન્ટ્રીમાં તમે એડમિશન લેવા જઈ રહ્યા છો, તો તમારા માટે આજનો આ વિડીયો જે છે એ અતિ મહત્વનો રહેવાનો છે. બિકોઝ આજના આ વિડીયોની અંદર, આજના આ ઇન્ટરવ્યૂમાં આપણે એક સ્પેશિયલ ગેસ્ટને ઇન્વાઇટ કર્યા છે, જે તમારા એસીપીસીને લગતા તમામ ડાઉટ જે છે એ તમારા અહીંયા આગળ સોલ્વ થશે. એ તમારો રાઉન્ડ 1 હોય, રાઉન્ડ 2 હોય, નવી સીટો આવી છે દેખાતી નથી, ચોઇસીસ જે છે નવી દેખાતી નથી, થશે ક્યારે થશે, રાઉન્ડ 1માં આવશે, રાઉન્ડ 2માં આવશે, રાઉન્ડ 1 રાઉન્ડ 2 વચ્ચે શું ધ્યાનમાં રાખવાનું, શું ધ્યાનમાં નહીં રાખવાનું, મેનેજમેન્ટ કોટામાં તમે પૈસા ભર્યા હોય તો ફી રિફંડ કેવી રીતે લેવાની, તમે લોકો કદાચ ફર્સ્ટ યર પછી તમે લોકો તમારું એડમિશન કેન્સલ કરાવો છો તો પછી કેટલી ફીસ તમારે ભરીને એડમિશન કેન્સલ કરાવવાનું, એડમિશન પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું કે નહીં, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના કે નહીં, આ બધી વસ્તુ જે છે એ અહીંયા આગળ તમને તમારા બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે. બિકોઝ છેલ્લા 10 વર્ષથી જે એસીપીસીનું આખું એડમિશનનું પ્રોસેસ હેન્ડલ કરે છે પાર્થ રાવલ સર, એ આપણી સાથે અહીંયા આવ્યા છે. એ ફાર્મસી, D2D અને 12th પછીના ડિગ્રીના આખું એડમિશન પ્રોસિજર એ હેન્ડલ કરે છે. એટલે એમની ઓથોરિટી પ્રમાણે મને એમ થયું કે જો આપણે એમને અહીંયા ઇન્વાઇટ કરીએ અને એમને ક્વેશ્ચન પૂછીએ તો ઘણા બધા જે ક્વેશ્ચન છે અને ડાઉટ આપણા સોલ્વ થઈ જાય. પાર્થ રાવલ સર જે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી છે ફોર એસીપીસી 2015થી, એટલે છેલ્લા 11 વર્ષથી એ એસીપીસીનું આખું એડમિશન પ્રોસેસ હેન્ડલ કરી રહ્યા છે. સાથે LD કોલેજમાં એ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે, આસિસ્ટન્ટ પ્રોફેસર. એમનું કર્યું છે સ્પેશિલાઇઝેશન મટીરિયલ સાયન્સની અંદર. તો વેલકમ સર, થેન્ક યુ સો મચ. તમે તો આપણા આ પોડકાસ્ટમાં તમે આવ્યા છો એના માટે. હવે સર, બધા જ છોકરાઓનો જે ડાઉટ છે એ ડાઉટ છે કે સર જે આપણી આ સીટ ઇન્ક્રીઝ થઈ છે કે પછી નવી ચોઇસીસ આવી છે એ આપણને છોકરાઓને એસીપીસીના એકાઉન્ટમાં ક્યારે દેખાશે કે નહીં, એના વિશે થોડુંક છોકરાઓને નોલેજ મળે તો વધારે મજા આવશે. સીટ જે નવી વધી છે એમાં બે ભાગ હું કહું કે કદાચ તમે ગવર્મેન્ટની સીટની વાત કરો છો. યસ. સરકારી કોલેજમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા એક નિર્ણય વહીવટી લેવામાં આવ્યો છે કે ભાઈ આટલી કોલેજોમાં આટલી નવી બ્રાન્ચ ખોલવાની અમે મંજૂરી આપી છે. આ વહીવટી મંજૂરી કહેવાય. એ વહીવટી મંજૂરી પછી એની સ્ટેચ્યુટરી એપ્રુવલ્સ આવે, એટલે કે જેમાં AICTE આવે, GTU આવે, અને આ તમામ એપ્રુવલ્સ આવ્યા પછી જ આપણે એનો એડમિશન પ્રોસેસમાં સમાવેશ કરી શકીએ. તો હાલના તબક્કામાં કેવું છે કે ભાઈ રાજ્ય સરકારના કે અમારા હસ્તક હોય તો એ કેસમાં અમે તમને કહી શકીએ કે ભાઈ આ આવશે, આ તારીખેથી આવશે, કે આનો આ ચેન્જ છે. જ્યારે કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્ર સરકારની આ બધી સ્વાયત્ત સંસ્થાઓ છે, આ કોઈ ગવર્મેન્ટનો નિર્ણય નથી હોતો. AICTE ઇઝ ધી સ્ટેચ્યુટરી બોડી કે જેમાં એક લેજિસ્લેટિવ રીતે એમની એક કમિટી હોય છે. એ કમિટી આ બધું રિવ્યુ કરી અને એના ટાઈમલાઈન સાથે એ લોકો એપ્રુવલ આવે. એવું નથી કે એપ્રુવલ નથી આવી એટલે એ બરાબર નથી કે એમ. આ કેવું થાય કે એક એડમિશન કેલેન્ડર પણ એ લોકો બહાર પાડતા હોય, એટલે એ કેલેન્ડરના સુપ્રીમ કોર્ટના ને એના બધાના કમ્પ્લાયન્સ જોઈ અને એ લોકો નિર્ણય લેતા હોય છે. એટલે એ નિર્ણય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આપણે એડમિશન કમિટીમાં એનો સમાવેશ કરી શકીએ નહીં. જો સમયાંતરે એ કમ્યુનિકેશન જ્યારે થાય અને એનો જે બી નિર્ણય આવશે તો 100% જો તમે યાદ હોય તો 2023માં આપણે આવી રીતે સીટોનો વધારો કર્યો હતો, અને એ જ્યારે સીટોનો વધારો થયો ત્યારે ચોઇસ ફિલિંગનો એક રાઉન્ડ ચાલુ હતો. બરોબર. તો આપણે એની નોટિસ આપી હતી અને ચોઇસ ફિલિંગ તમામ વિદ્યાર્થીઓને જાહેર થાય, એમને અવગત થઈ જાય એટલે આપણે એમને SMS કર્યા, વેબસાઇટ ઉપર મૂક્યું, છાપામાં જાહેરાત આપી અને ચોઇસ ફિલિંગનો રાઉન્ડ એક્સટેન્ડ કર્યો. બરોબર. એટલે ક્યારેય એવું નહીં થાય કે ભાઈ રાતોરાત આ ઇન્ક્લુડ થઈ ગઈ મને ખબર ના રહી. બરોબર. એ સરકારની પૂરી જવાબદારી રહે છે, અમારી જવાબદારી રહે છે કે એની બોડી પ્રસિદ્ધિ કરવી અને એનો ચોઇસ ફિલિંગમાં સમાવેશ વિદ્યાર્થીઓને પૂરતો ટાઈમ આપી અને પછી કરવાનો રહેશે. તો અત્યારે તો કાઉન્સિલની મંજૂરીના એપ્રુવલ માટે છે, એ આવશે એટલે એનો નિર્ણય લેવામાં આવશે. તો મારો સર એમાં એક ક્વેશ્ચન એ છે કે રાઉન્ડ 1 ની અંદર આનો સમાવેશ થાય એની પોસિબિલિટી શું છે તમારા એકોર્ડિંગલી? રાઉન્ડ 1 નો કાલે છેલ્લો દિવસ છે, 21 તારીખ લાસ્ટ ડેટ છે, એટલે એના સમાવેશના ચાન્સીસ હાલ તો ઓછા લાગે. ઓકે, એટલે જો કદાચ એ આપણે ઓડિયન્સને આપણે કહીએ કે કદાચ જો એ સીટો જે ઇન્ક્રીઝ થઈ છે
રાજ્ય સરકારે જે કર્યું છે અને એમાં પણ નવી ચોઇસીસ એ રાઉન્ડ કદાચ જો એઆઈસીટી અપ્રુવલ આવે તો રાઉન્ડ 2માં છોકરાઓ થઈ શકે. અચ્છા, એટલે કદાચ રાઉન્ડ 1માં ચાન્સીસ ઓછા છે પણ રાઉન્ડ 2માં થવાના ચાન્સીસ છે જો એઆઈસીટી અપ્રુવલ આવે તો. અને એ હંમેશા એવું હોય કે એપ્રુવલ આવે એટલે ફરીથી અમે રાજ્ય સરકારશ્રીને પૂછીએ કે સાહેબ હવે આ આવ્યું છે અને આટલા વિદ્યાર્થીઓ તો એનો આપણે નિર્ણય કઈ રીતે કરવો, એ સમયની સંભાવનાઓને બધું જોઈને એનો નિર્ણય લેવાય. બરોબર છે. તો અત્યારે છોકરાઓને ચોઇસ ફિલિંગ કરવાની છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ એવી રીતે ચોઇસ ફિલિંગ કરતા હોય છે કે ફોર એક્ઝામ્પલ વીજીઈસીમાં ઈસીમાં એ તો મને મળવાની જ નથી તો એ નાખતા નથી. પણ અત્યારે છોકરાઓએ ચોઇસ ફિલિંગ એવી રીતે કરવી જોઈએ કે ભલે સીટ્સ ઇન્ક્રીઝ થઈ છે કે નથી થઈ બટ ચોઇસીસ એવી રીતે જ રાખે કે જે ચોઇસ કે સીટ્સ ઇન્ક્રીઝ થયેલી છે એવું કન્સિડરેશન રાખીને જ ચોઇસીસ રાખે તો વધારે સારું કે નહીં? ના, એવું ન કરવું જોઈએ. એક હું તમને કહું કે ચોઇસ ફિલિંગની આદર્શ પ્રક્રિયા એવી છે કે કોઈ પણ બી વિદ્યાર્થીની સૌથી પહેલી છે એની ડ્રીમ ચોઇસ હોય. બરોબર છે. એ ડ્રીમ ચોઇસ એટલે કે ભાઈ મારી આ પસંદગી છે જ, મારો મેરિટ રેન્ક જે છે પણ મારી આ પસંદગી છે. બરોબર. એ ડ્રીમ ચોઇસીસ પતી જાય એના પછી એની રિયાલિસ્ટિક ચોઇસીસ આવે. બરોબર. મારો રેન્ક આ છે અને આ રેન્કની આજુબાજુની કોલેજો જે મારી પસંદગીની છે એના આ પ્રોગ્રામ્સ છે એ મારી સંભાવના છે. બરોબર. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, આ બે પ્રકારની ચોઇસ ભરીને અટકી જાય છે. મેં એવા છોકરાઓ જોયા છે કે જેનો 15,000 17,000 રેન્ક હોય અને જે કોલેજના ક્લોઝર 3,000 4,000 થતા હોય ફક્ત એવી જ ચોઇસને ભરી અને મૂકી દે. બરોબર. એવું ના કરવું જોઈએ. નંબર 1, કારણ કે તમારી ડ્રીમ ચોઇસ છે 100% એ ચોઇસમાં રાખો, એના પછી એની રિયાલિસ્ટિક ચોઇસ ઉપર આવો અને પછી ગયા વર્ષના કટ ઓફ અને આ વર્ષનો મૂક રાઉન્ડનું એનાલિસિસ પછી મારા મેરિટ રેન્કથી નીચેના રેન્કમાં જેને ક્લોઝર થયું છે એ સેફ કોલેજીસ મૂકો. આનાથી શું થશે કે તમને મોટા પૂલમાં ચોઇસ ફિલિંગનો ચાન્સ મળે છે. બરોબર. તમે કોઈ એક જ જગ્યાએ જઈને કન્ફર્મ કરો છો એના કરતા આ આખો ફૂલ પૂલ છે એ સિસ્ટમ ચેક કરે છે અને એના પછી તમારી એકોર્ડિંગલી ચોઇસ તમને એલોટ થાય છે. પ્રાયોરિટી હંમેશા ઉપરથી જ છે, આપ બી જાણો છો. એટલે પહેલી ચોઇસ છે એ નહીં મળે તો જ બીજી જોશે. એટલે ડ્રીમ છે પહેલી મળી, જો ટ્રેન્ડ બદલાય છે ને ત્યાં મળે છે તો એ સૌથી સારું છે. પછી હું રિયાલિસ્ટિકમાં આવ્યો. રિયાલિસ્ટિક સૌથી ક્રુશિયલ છે કારણ કે અત્યારના રાઉન્ડમાં કદાચ મને એવા છોકરાઓ આવશે કે સાહેબ મને મોક રાઉન્ડમાં મળ્યું ને એકચ્યુઅલમાં ના મળ્યું, પણ મોક રાઉન્ડનું એનાલિસિસ જોઈને ઘણા છોકરાઓ ચોઇસ બદલે છે. બરોબર. અને એના પછી આપણને ખબર છે કે ભાઈ જોશાના રાઉન્ડ થાય છે, ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીના પોતાના રાઉન્ડ થાય એટલે માઇગ્રેશન થશે અને પછી આવશે. એટલે આ રિયાલિસ્ટિક ચોઇસ વાળો જે બહુ ક્રુશિયલ છે, એ બહુ ક્રુશિયલ છે. એમાં જે સૌથી પહેલા જવું હોય એ પહેલા મૂકવાનું, એ ના મળે તો ક્યાં જવું છે એના પછી મૂકવાનું. બરોબર. આ ના મળવું હોય તેના કઈ સીટો કેટલી સીટો ક્યાં છે એ જે છે એ સ્ટેચ્યુટરી બોડીનું કામ છે. બરોબર છે. મને અવેલેબલ છે તો એક એન્શ્યોર તમે કરશો કે ભાઈ તમને જે ચોઇસ ઉપર ફાળવાયું હશે એની ઉપરની ચોઇસમાં તમારાથી નીચેના રેન્કનો કોઈ બી છોકરો ભણતો નહીં. બરોબર છે. ઓકે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ડાઉટ હોય છે કે સપોઝ હું એસસીબીસી કેટેગરીનો છું અને ઘણા બધા અમને કોલ કરતા હોય છે. મને એક તો રૂલ ખબર છે અને ઘણા સમજાવું પણ છું, છતાં પણ તમે તમારી રીતે કહેશો તો વધારે એક ઓથોરિટીના કારણે એનું કન્ફર્મેશન આવશે કે રાઉન્ડ 1નું ધારો કે રિઝલ્ટ આવ્યું છે, હું એસસીબીસી કેટેગરીનો છું, મને 10મા નંબરની ચોઇસ મળી છે અને એમાં કેટેગરીમાં ઓપન લખેલું છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પૂછે છે કે સર મારી એસસીબીસી કેટેગરી હોવા છતાં મારા કેટેગરીમાં ઓપન લખ્યું છે, આવું કેમ? અમારા એલોટમેન્ટ થયા પછીના સૌથી મોટા પ્રશ્ન આ જ હોય છે. બરોબર. એટલે હંમેશા અમે એમને તો બી કહીએ છીએ, ફરીથી બી હું કહું કે કેન્ડિડેટની પ્રોફાઇલમાં જે કેટેગરી તમારી બતાવી છે એ તમારી ફાઇનલ કેટેગરી છે. કોઈ એક છોકરાએ 10 ચોઇસ ભરી અને એમાં એની 6ઠ્ઠી ચોઇસમાં એડમિશન મળ્યું તો 1 થી 5 જે ચોઇસ છે એ ચોઇસમાં એને ઓપન કેટેગરી કે એની રિઝર્વ કેટેગરી એ બંનેમાં નહીં જ મળતું હોય તો જ એને 6ઠ્ઠીમાં મળતું હશે. હવે રૂલ કેવો છે હું તમને કહું કે મારી પહેલી ચોઇસ મેં ભરી, આપણી પાસે 2 કોટા છે. ઘણી સંસ્થાઓ સરકારી સંસ્થામાં JEE અને ગુજસેટ બંને છે અને સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં ખાલી ગુજસેટ કોટા છે. તો પહેલી ચોઇસ ફોર એક્ઝામ્પલ મારી સરકારી કોલેજની મેં ભરી છે તો સૌથી પહેલા ઓપન કેટેગરીનો તમારો JEE પ્રમાણે જોવાશે. એ તમને નથી મળતું તો રિઝર્વ કેટેગરીમાં JEE જોવાશે, પ્રોવાઇડેડ તમારું રિઝર્વેશન પ્રોપર હોય.
એ ના મળે તો ગુજસેટ ઓપન જોવાય, એ ના મળે તો ગુજસેટ રિઝર્વ જોવાય. Nice. એટલે કે આ ચારમાં તમને નહીં મળતું હોય તો જ તમારી બીજી ચોઈસ જોવાશે. એટલે ફોર એક્ઝામ્પલ મારી ફર્સ્ટ ચોઇસ નિરમા કોમ્પ્યુટર છે, હા, તો પહેલા નિરમા કોમ્પ્યુટર હોય તો પહેલા મારી ઓપન કેટેગરીમાં જોવાશે ગુજકેટ, પછી મારી કેટેગરી જોવાશે ગુજકેટની અંદર. પણ હવે એ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એટલે એમાં JEE નહીં જોવાય. ધારો કે મારી સેકન્ડ ચોઇસ હવે LD કોમ્પ્યુટર છે, તો એમાં પેલા JEE માં મારી ઓપન કેટેગરી જોવાશે. એ નહીં મળતું હોય તો JEE માં કેટેગરી જોવાશે, અને એ ના મળતું હોય તો JEE માં મારી ઓપન કેટેગરીમાં ગુજકેટ જોવામાં આવશે, અને એ ના મળતું હોય તો JEE માં મારી. અમારા ત્યાં ઘણા છોકરાઓ TFWS ભરી દે, કેટેગરી ભરી દે, અને પછી પેરેન્ટ્સ ને કોક કે એટલે આવે કે સાહેબ મેં EWS ભર્યું ને મારે કાઢી નાખવું છે. એટલે અમે એને હંમેશા કહીએ કે ભાઈ ઉભો રહેતું, અને ના પાડવાથી છે ને ખોટું પડે છે. એટલે એને સમજાવવા પડે કે બેટા જો તું EWS નું ફોર્મ ભરે છે તો તને 40% ઓપન વત્તા 10% EWS, એટલે 50%માં તારો ચેક થાય છે. અને તું EWS કાઢી નાખે છે તો ખાલી 40%માં ચેક. એવું નહીં થાય કે તું ખાલી 10%માં જ તારું ચેક. સમજી ગયો. એટલે હંમેશા આ જે છે, પણ હા, જે 6ઠા નંબરની ચોઇસમાં એનું એલોકેશન થયું અને એ એલોકેશન એને ઓપન બતાવ્યું, એટલે કેન્ડિડેટ કેટેગરી એની જે છે એ જ ચાલુ રહે. એલોટેડ કેટેગરી આપણે લખીએ છીએ, જેને આપણે લખીએ છીએ કે જનરલ. એનો મતલબ એ થયો કે ભાઈ એનું રિઝર્વ જોવાની જરૂર ના પડી. ઓપન કેટેગરીના જેટલા છોકરાઓએ ત્યાં ડિમાન્ડ કરી હતી મેરિટ પ્રમાણે એને ત્યાં મળી ગયું છે. એ છોકરાઓનો એનો સ્કોલરશિપનો બેનિફિટ, એ છોકરાઓનું એનું કેટેગરીના અન્ય જે બેનિફિટ થતા હોય એ ક્યાંય જતા નથી. બરોબર છે. એ એની એલોટેડ કેટેગરી નહીં, એની પોતાની કેટેગરી ચેક કરવામાં આવે અને એના બેનિફિટ એના ચાલે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે દરેક કેન્ડિડેટને પહેલા એઝ અ ઓપન કેન્ડિડેટ જોવામાં આવે, અને એમાં ઓપનમાં ના મળતું તો રિઝર્વ જોવામાં આવે. ઓકે, હવે સર રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે, અને રાઉન્ડ 1 ના રિઝલ્ટ પછી એપ્રોક્સિમેટલી વધારે મેં સમજાઈ જ કાઢ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ હોય તો 20,000 ટોકન ફીસ છે. કદાચ હું કે રોંગ હોઉં તો મને કહેજો. ગવર્મેન્ટમાં 1500 બોયઝ માટે, ગર્લ્સ માટે ફ્રી છે, TFWS માટે ફ્રી છે, ફ્રી શિપ વાળા માટે ફ્રી છે. રાઈટ. હવે રાઉન્ડ 2માં છોકરાઓ જાય છે, અને રાઉન્ડ 2માં છોકરાઓ ગયા પછી એમાં બી ચોઇસ ફિલિંગ કરે છે, અને રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ કર્યા પછી એમને જે કોલેજ એલોટ થાય છે જે ચોઇસ, પછી ઘણા બધા સ્ટુડન્ટ જેવો ડાઉટ કરે છે કે સર હવે મને પેલી ગમતી હતી રાઉન્ડ 1 વાળી, હવે મારે શું કરવું? તો આનો કોઈ સોલ્યુશન છે? એનું સોલ્યુશન એક જ છે કે જે હંમેશા અમે પણ કહેતા હોઈએ છીએ, અને ફરીથી તમારા માધ્યમથી તમારા વિદ્યાર્થીઓ, બધા જ વિદ્યાર્થીઓને ફરીથી કહું, રાઉન્ડ 1માં જે મેં તમને કીધું ડ્રીમ ચોઇસ, રિયાલિસ્ટિક ચોઇસ ને સેફ ચોઇસ બધી રાખી, એમાંથી એક ચોઇસમાં તમને એલોકેશન થયું. ફોર એક્ઝામ્પલ, મને GEC રાજકોટમાં કમ્પ્યુટરમાં અત્યારે એલોકેશન મળ્યું. મારી ઉપરની ચોઇસ નિરમા કમ્પ્યુટર હતી, નિરમા AIML હતી, LD કમ્પ્યુટરની, LD ની બધી હતી, અને રાજકોટના નીચે પણ મેં અમુક ચોઇસ રાખી હતી કે ભાઈ મને રાજકોટ કમ્પ્યુટર ના મળે તો મારે અહીંયા જવું છે. સેકન્ડ રાઉન્ડમાં GEC રાજકોટ કમ્પ્યુટર જે મેં કન્ફર્મ કરેલું છે એ છોડીને જ્યાં જવાની તૈયારી હોય ફક્ત એવી જ ચોઇસ રાખો. જો તમને નવી ચોઇસ એલોટ થશે તો GEC રાજકોટ આપોઆપ કોકને ફાળવાઈ જશે, અને જો તમને એલોકેશન નહીં થાય તો જૂનું એલોકેશન છે તમારું ચાલુ રહેશે. બરોબર. એટલે આ રાઉન્ડ 1માં મેક્સિમમ ચોઇસ ભરો, રાઉન્ડ 2માં ફક્ત એવી જ ચોઇસ ભરો કે અત્યારનું તમારું એડમિશન છોડીને તમારી જવાની તૈયારી હોય એ ચોઇસ રાખો. મળી જશે તો તમારે શિફ્ટ થવાનું છે, ફી બી ટ્રાન્સફર થઈ રહી છે, નહીં મળે તો તમારું આ જે છે એ ચાલુ રહેશે. હા, પણ છોકરાઓનો સૌથી વધારે કન્ફ્યુઝન જે મેં જોયું છે કે રાઉન્ડ 2માં જ્યારે એ લોકોને ફોર એક્ઝામ્પલ તમે કીધું રાઉન્ડ 1માં GEC રાજકોટ મળી, અને રાઉન્ડ 2માં સપોઝ એને GEC રાજકોટમાં EC મળે છે ફોર એક્ઝામ્પલ, હવે નીચે એક્સેપ્ટ ઓર રિજેક્ટનો, ડિક્લાઇનનો ઓપ્શન આવે છે. છોકરાઓના મગજમાં એવું હોય છે કે હું ડિક્લાઇન કરીશ મતલબ મારા રાઉન્ડ 1 વાળી કન્ટિન્યુ રહેશે. આવો એક છોકરાઓને મગજમાં એક આ ગલત. જ્યારે ચોઇસ ફિલિંગ કોઈ પણ બી છોકરો કરે છે ત્યારે એને એક કન્સેન્ટ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અમે લખીને આપીએ છીએ કે ભાઈ હું જાણું છું કે મને નવું એલોટમેન્ટ થશે તો જૂનું આપોઆપ રદ થઈ જશે. આ મેથડ તમે સમજો કે ભાઈ એ સીટ હું એને પાછી આપી જ નહીં શકું, કારણ કે જેમ નવી સીટ એને ફાળવી એ કોકે છોડીએ જ એને આપી. હા, બરોબર છે. એમ આને છોડીએ મેં કોકને આપી. બરોબર છે. એટલે હંમેશા બે છે. એક વસ્તુ હજી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ફરીથી હું ક્લિયર કરું કે ઘણા છોકરાઓ હજી બી અમારી પાસે એવા આવે છે કે સાહેબ અમને એવું હતું કે રાઉન્ડ 2માં ભાગ લેવા માટે છે ને રાઉન્ડ 1 નું પહેલું કેન્સલ કરવું જરૂરી છે. ઓહો. પણ એવું નથી, અને એવું કરાય બી ના કરાય. અને
રાઉન્ડ 2માં ફક્ત આ જ ચોઈસ ભરાય, એને તમે રિજેક્ટ કરો છો તો એમાં બી અમે લખીએ છીએ કે ભાઈ આને રિજેક્ટ કર્યાથી તમે એડમિશન પ્રોસેસમાં અત્યારે તમારું ક્યાંય એડમિશન નથી, બરોબર, કારણ કે રાઉન્ડ 1 નું ઓટોમેટિક કોકને આપ્યું છે ને તમને નવું ફાળવ્યું પરફેક્ટ છે, છે, અને રાઉન્ડ 2 નું તમે એક્સેપ્ટ નથી કર્યું એટલે તમારું એડમિશન હવે ક્યાંય રહેતું નથી, પરફેક્ટ છે. એટલે એવું ના કરવું જોઈએ. હવે તમારું સર સજેશન શું છે કે રાઉન્ડ 1 ના રિઝલ્ટ પછી ટોકન ફી ભરવી જોઈએ કે ના ભરવી જોઈએ? રાઉન્ડ 1 ના પછી ટોકન ફી 100% ભરવી જોઈએ. ફરીથી હું તમને કહું, 15 ઓગસ્ટ 2026 આજની તારીખે 15 ઓગસ્ટ 2026 સુધી કોઈ પણ બી વિદ્યાર્થી ઓનલાઈન કે સંસ્થા ખાતેના એડમિશનમાં પણ જો એ કમ્યુનિકેટ કરી અને પ્રોપરલી એને રદ કરાવે છે તો એ વિદ્યાર્થીને 100% રિફંડ મળે છે. બરોબર, 15 ઓગસ્ટ સુધી. 15 ઓગસ્ટ સુધી રાઉન્ડ 1 નું એડમિશન છે એ મેં કન્ફર્મ કર્યું. 20,000 છે એસીપીસી જોડે જ રહ્યા, એ અમે સંસ્થાને આપતા નથી. અમે ફરીથી કહીએ છીએ કે ભાઈ જ્યાં સુધી ઓનલાઈન એડમિશન પ્રોસેસ પૂરી નથી થતી ત્યાં સુધી સંસ્થા ખાતે બાકીની ફી જમા કરાવવી કોઈ પણ રીતે જરૂરી નથી. પણ સર લાસ્ટ યર બી ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેતા હતા કે જેવું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવે છે એવું તરત કોલેજમાંથી કોલ આવવાનું ચાલુ થઈ જાય છે કે રિમેનિંગ ફીસ ભરી દો બાકી તમારું એડમિશન પણ કેન્સલ. એમાંથી કોઈ બી કેન્સલ થયાના દાખલા મારી જોડે નથી, અને હજી બી હું કહું છું કે એ કેન્સલ બાકીની ફી ભરવી જરૂરી બી નથી. એસીપીસી એની નોટિસમાં બી આ વખતે મૂક્યું છે. અમારા ગઈકાલના વેબિનારમાં બી મેં કીધું છે કે કોઈ બી સંસ્થા તમારું એડમિશન રદ કરી શકશે નહીં. બરોબર છે. તમારી પાસે એડમિશનની ફી ભરેલી હોય અને એ લિસ્ટ છે એને રદ કરવાની સત્તા કાં તો એ વિદ્યાર્થી જોડે છે બાય કેન્સલિંગ ધી એડમિશન, અથવા તમારું માઇગ્રેટ થાય છે તો એ છે. હું બી કેન્સલ કરી શકું એમ નથી. બરોબર, એટલે એવી કોઈ જ ક્યાંય કોઈ બી રીતે ભયભીત થવાની જરૂર નથી. એવું ક્યાંય લાગે તો એ 100% અમારો સંપર્ક કરી શકે છે. બીજું, ક્યાંય પણ એ રિપોર્ટિંગ દરમિયાન તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી. બરોબર છે. એટલે કે આ કોઈ પણ બી રીતે કોઈ પણ બી સંસ્થા એને ડિમાન્ડ કરે કે એસીપીસી ડિમાન્ડ કરે તો ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના નથી. હવે સર એટલે ફી ભરી દેવી જોઈએ. હા, 20,000 રૂપીસ ભરી દેવી ભરી દેવી જોઈએ. જો મારા રાઉન્ડ 2 માં મને સારી ચોઈસ નથી મળતી તો પણ બી જૂનું એડમિશન હું કેન્સલ કરી શકું છું અને મને રિફંડ મળી જાય છે. મળી જાય છે ને. એટલે ફોર એક્ઝામ્પલ મને રાઉન્ડ 1 માં મને મળ્યું છે નિરમા કોમ્પ્યુટર, હા, મેં 20,000 રૂપીસ ટોકન ફી ભરી દીધી. હવે રાઉન્ડ 2 માં ગયો ડીઆઈએસટી માટે, નથી મળતી. રાઉન્ડ 3 માં મારે જોઈતું નથી. હા, નિરમા હવે મારે જોઈતું નથી તો પછી રાઉન્ડ 2 માં બી કેન્સલ કરી તો હા, એ ચાલુ જ છે, એને કેન્સલ કરી જ શકો છો. જે પેલી વિન્ડો આપે છે એમાં Yes, કેન્સલ કરાવી શકે છે. yes. ઓકે, તો આ આપણી પાસે એક ઇવન 2 માં ના મળે ને 3 માં ભાગ લે ત્યાં બી છે. કેન્સલેશન વિન્ડોમાં કેન્સલ કરાવી શકે છે. ઓકે, નાઇસ. જે દરેક રાઉન્ડનું કેન્સલેશન છે એ દરેક છોકરાને એક જ એડમિશન આપણે ફાળવીએ છીએ. આ રાઉન્ડ 1 નું એડમિશન ને રાઉન્ડ 2 નું એડમિશન, 3 નું એડમિશન એવું તો છે નહીં. એટલે છેલ્લે જે રાઉન્ડ 3 માં બી જે કેન્સલેશનનો વિન્ડો છે એમાં રાઉન્ડ 1 નું બી તમે કેન્સલ કરી શકો. પરફેક્ટ. એટલે આ જ આઈડિયલ પ્રોસેસ છે. બરોબર છે. અને એને કરીને 20,000 માં કોઈ ઇશ્યુ નથી. વી આર એપ્રોચિંગ ફોર ધી બેટર ઓપ્શન. દરેક જણા એપ્રોચ કર્યો. બરોબર છે. અને નથી ગમતું તો એને વિથડ્રો કરી દો. સર પછી હજુ બીજા ઘણા સ્ટુડન્ટ્સ એવા છે જે લોકોનો રેન્ક 10,000 15,000 હોય એટલે લોકો ફોમો હોય એ લોકોને કે મને સારી કોલેજ નહીં મળે તો. એટલે એ એસીપીસીની જ્યારે એડમિશન પ્રોસિજર ચાલતી હોય છે ત્યારે સાઈડમાં અમુક કોલેજોમાં એ લોકો એડવાન્સમાં સીટ બુક કરાવી દે છે 15,000 અને 20,000 રૂપીસ પે કરીને. અને પછી જ્યારે એસીપીસીમાં એમને કોઈ સારી કોલેજ મળે છે તો ત્યાં કોલેજમાં એ રિફંડ એમને પાછું મળતું નથી. તો આવો કોઈ રૂલ છે કે રિફંડ ના મળે? ફરીથી હું કહું, જે કોલેજ તમને અત્યારે એડમિશન આપે છે મેરિટના બાંધછોડ વગર, એ ત્યારે જ આપી શકે જ્યારે નંબર ઓફ અવેલેબલ સીટ્સ એની પાસે અને નંબર ઓફ ડિમાન્ડ ઓફ ધ સ્ટુડન્ટ્સ એ અનબેલેન્સ હોય. સીટ વધારે હોય છોકરાઓની ઇન્ક્વાયરીઓ છે તો એ કન્ફર્મ કરે. જ્યાં આગળ સીટ લિમિટેડ છે, છોકરા વધારે છે તો એ મેરિટ જ બહાર પાડવાનું રહે છે. બરોબર. તો 80% સ્ટુડન્ટ્સ જે આવી રીતે ક્યાંક ઇન્ક્વાયરી કરે છે કે ભાઈ મારે ત્યાં લેવું છે, એ જો સાચી ચોઇસ ફિલિંગ પ્રોસેસ કરે ને તો એને રૂટીનમાં જ એડમિશન પરફેક્ટ છે. એટલે આવી કોઈ જે હાલ આપે છે ને છેલ્લા દિવસે બી આપશે. બરોબર છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. બીજું કે હા, તમે જે કીધું એ કે હું ફી ભરું છું તો એ ફીની રિસિપ્ટ લો. રિસિપ્ટ લેવાની. રિસિપ્ટ લીધા પછી તમે એને કેન્સલેશન છે એની અરજી આપો અને એ અરજીનું એકનોલેજમેન્ટ લો. બરોબર. એ સંસ્થા જો આપને રિફંડ નથી આપતી તો તમે અમારો એપ્રોચ કરો. સર, તમારો એપ્રોચ કેવી રીતે કરી શકે? અમારું ગ્રીવન્સનું સેલ છે, હેલ્પલાઇનનો નંબર છે. હું આપને કહું કે અમારી હેલ્પલાઇનમાં
આવા જેટલા બી કેસ છે એમાં ડેડિકેટેડ સરકાર રાઉન્ડ ધ ક્લોક 2 અધિકારી બેસાડે છે અને એ બધા આની ડિટેલ્સ જે છે એ 1 by 1 નોટ કરી અમારા ત્યાં અમે ચર્ચા કરીએ. નો ડાઉટ છોકરાઓ દર વખતે કહે છે એ સાચું બી નથી હોતું. હા, બરોબર. એમની પાસે એમને ખાલી ફોન કરીને કહી દીધું હોય કે મારે નથી જવું, કહેતા બી નથી. એટલે બરોબર. આ તથ્યો બધા ચેક કરવા પડે. ચેક કરવા પણ એનો જે ફાઇનલ વર્ડિક્ટ છે એ હંમેશા બેલેન્સ રીતે જ થતો હોય છે. બરોબર. એટલે એમાં એમની એટલે કોઈને અન્યાય ના થાય એવી રીતે થતું હોય છે. નહીં. તો સર હવે તમે કીધું એમ કે જ્યારે કેન્સલ કરાવવું છે અને એના માટે એકનોલેજમેન્ટ લેવાનું, એટલે એકનોલેજમેન્ટમાં શું કરવાનું કોલેજ? સાહેબ સિમ્પલ છે. કોલેજ ઘણી સારી કોલેજોમાં તો એનું પોર્ટલ જ કેન્સલેશનની ફેસિલિટી આપે Perfect. છે અને એમાં જતું રહે છે. ઈમેલ કરો છો તો ઈમેલનું એકનોલેજમેન્ટ તો તમારી પાસે હોય જ છે. તમે અરજી આપો છો તો અરજીનું એટેસ્ટેશન લો એ કોલેજમાંથી જ? કોલેજ. પણ સર કોલેજવાળા ના પાડે તો કે અમે નહીં કરીએ તો? સાહેબ તો તમે કેન્સલનો મેલ છે એની કોપી અમને બી કરો ને. અચ્છા, એટલે સેફ સાઈડ માટે મેલ બી કરી જ દેવાનો? મેલ ઇઝ ધ ઓથેન્ટિક ડોક્યુમેન્ટ. Yes, નોબડી exactly. કેન ડિનાય ઇટ. ઓકે, એટલે જો તમારે લોકોને અગેન તમે એસીપીસીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છો અને સાથે સાથે તમે કોઈ કોલેજમાં પૈસા ભરેલા છે એ તમારે પાછા જોઈતા હોય તો તમે લોકો ઈમેલ આઈડી પર મેલ કરી શકો છો, એમની કોલેજના ઈમેલ આઈડી પર, કે અમારે એડમિશન કેન્સલ કરાવવું છે, જે તમારી પાસે પ્રૂફ તરીકે રહેશે. અને પછી જો એ રિફંડ ના આપે તો તમે એસીપીસીનો કોન્ટેક્ટ કરી અને તમે લોકો કરી શકો છો. ડેડલાઇન હંમેશા છોકરાઓએ સાચવવી જોઈએ. આમાં શું થાય છે કે છોકરાને કેવું થાય કે નવી સારી કોલેજમાં એડમિશન મળે ને પછી પેલાને- પછી પેલું એ છોડ દે છે. છોડી દે છે. એ એના ભાઈબંધને કે તું ત્યાં કહી દેજે કે હું નથી આવતો. એ ના પણ ચાલે. એનાથી એ સંસ્થાને બી ખ્યાલ નથી આવતો કે આ છોકરો ક્યાં છે. બરોબર. સાહેબ સમજો કે કોઈ બી સંસ્થા 4 વર્ષની ફીને કેમ જતી કરે, હા, ના જ કરે ને. એક સેમેસ્ટરની લઈને શાંત થઈ જાય, એ બી પૂરી કદાચ ના ભરી હોય, 20,000 કે આપકો છો એ રીતેની જ હોય તો એટલે 2 વસ્તુ ચેક કરવી પડે છે. પણ જો તમે સમયસર આ પ્રક્રિયા કરી હોય તો એમાં કોઈ બી પ્રશ્ન આવશે નહીં. બરોબર છે. અને સર બીજો મારો એક ક્વેશ્ચન છે કે જ્યારે આ સ્ટુડન્ટ એડમિશન કેન્સલ કરાવે છે, ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે ફર્સ્ટ યર પછી એડમિશન કેન્સલ કરાવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ સેકન્ડ સેમેસ્ટરમાં છે અને એડમિશન કેન્સલ કરાવે છે તો કોલેજ તરફથી એવું કહેવામાં આવે છે કે તમે 4 વર્ષની ફીસ ભરો તો જ તમારું એડમિશન કેન્સલ થશે. તો 4 વર્ષની ફીસ ભરવાની હોય છે આની અંદર? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની વૈધાનિક કમિટી છે, એને આપણે ફી રેગ્યુલેટરી કમિટી કહીએ છીએ, એફઆરસી. અને એફઆરસીના ચેરમેન છે એ હાઈકોર્ટના રિટાયર્ડ જજ સાહેબ છે. એક્ટમાં આ જોગવાઈ છે, આ જોગવાઈ એક્ટમાં છે. એક્ટથી ઉપર કોઈ ના હોય. કોઈ પણ બી વિદ્યાર્થીની પાસે એ સંસ્થા 1 સેમેસ્ટરથી વધારેની ફી લઈ નહીં શકે. નંબર 1. એટલે કે જે સેમેસ્ટરમાં મેં છોડ્યું છે સંજોગો વસાત, બીજું હોય, ત્રીજું હોય, ચોથું હોય, ગમે તે, એ સેમેસ્ટર સુધીની ફી સંસ્થા માગી શકશે. એના પછીની ફી માગવી ના માગી શકે. એટલે જે કોલેજ તમને 4 વર્ષની ફીસ માંગતી હોય તો શું છોકરાઓ લેખિતમાં લઈ શકે છે કે અમને લેખિતમાં આપો? 100%. અને પછી એ ક્યાં જમા કરાવી શકે? એસીપીસી અથવા એફઆરસી. અચ્છા, એસીપીસી અથવા એફઆરસી. એટલે તમારે જો કોઈ કોલેજમાં બેટા એડમિશન કેન્સલ કરાવવું હોય તો 4 વર્ષની ફીસ ભરવાની કોઈ જરૂર નથી. રાઈટ? તમને કોઈ પણ કોલેજ એવું કહેતી હોય તો લેખિતમાં માંગો અને તમે ઓફિશિયલ કમ્પ્લેન કરી શકો છો. ઓકે. અને સર બીજી વસ્તુ એ કે હમણાં મેનેજમેન્ટ કોટામાં સારી યુનિવર્સિટીની વાત કરી રહ્યો છું, નામ અત્યારે હું નહીં લઉં, બટ પેરેન્ટ્સ અમને જ્યારે કોન્ટેક્ટ કરતા હોય છે ત્યારે એ લોકો મેનેજમેન્ટ કોટાના એડમિશનમાં એ લોકો મેલ મોકલે છે કે તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ બેંક એકાઉન્ટની બેનિફિશિયરી તમારે એડ કરીને જવાનું. અને જો તમને એડમિશન એલોટ કરીએ તો ઓન ધ સ્પોટ પૈસા ભરી દેવાના ત્યાં 15 મિનિટની અંદર જ. અને પછી જો એડમિશન કેન્સલ કરાવવું હોય તો તમારી એ સીટ બીજા કોઈ સીટે ભરી દે તો તમને ફીસ પાછી મળશે. આમાં સચ્ચાઈ કેટલી? એ લાગુ પડશે ઓનલાઈન એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી. અત્યારે નહીં. અત્યારે એટલે અત્યારે કોઈ એડમિશન કન્ફર્મ કરાવે છે અને 2 દિવસ પછી કેન્સલ કરાવે છે તો લોકો રિફંડ આપવું જ પડે. 100%. ઓકે. એટલે અને ઓનલાઈન ટ્રાન્સફર કરે છે એટલે સ્ટુડન્ટને રિસિપ્ટનો પ્રશ્ન રહેતો નથી. આ પરફેક્ટ છે. એટલે તમે ઓનલાઈન એ ટ્રાન્સફર કરો રિસિપ્ટ છો. રાખો, કેન્સલેશનનું ઇન્ટિમેશન કરી દો. બરોબર છે. એટલે તમે વિધિન 10 ડેઝ કાં તો આપણી ઓનલાઈન પ્રોસિજર લગભગ 10 ઓગસ્ટ સુધી ચાલશે. રાઈટ? તો 10 ઓગસ્ટની પહેલા તમે જો કોઈ કોલેજમાં એડમિશન લીધું હોય ને તમે કેન્સલ કરાવો તો પૈસા પાછા આપવા પડે. ત્યારે કોઈ કોલેજ તમને એવું ના કહી શકે કે આ સીટ તમારી ખાલી થઈ રહી છે તો તમે એ સીટ ભરાશે તો તમને પૈસા પાછા મળશે. એ વસ્તુ સાચી નથી. બરોબર. હવે સર બીજી વસ્તુ કે રાઉન્ડ 1 ની અંદર સ્ટુડન્ટને ધારો કે 20,000 રૂપિયા ભર્યા અને રાઉન્ડ 2 માં ગવર્મેન્ટ મળી એના 1,500 રૂપિયા છે, તો ડિફરન્સ ક્યાં સુધીમાં પાછો આવતો હોય છે? ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને પૂછતા હોય છે.
આ પ્રોસેસમાં છે ને ઇમિડિયેટલી અમે ફી રિફંડ કરી શકીએ એવી બી શક્યતાઓ રહે, પણ ટિપિકલી અમે એટલે નથી કરતા કે એડમિશન પ્રોસેસ છે ને એ ઘણાને એવું થાય કે એમના માટે 2 મહિના 3 મહિના છે, અમારા માટે બીજા 3 મહિના લે. પરફેક્ટ. એ એટલા માટે લે છે કે ગયા વર્ષનો જો હું તમને આંકડો કહું તો ડિગ્રી એન્જિનિયરિંગમાં કેન્સલ ઓનલાઈન કરાયું હોય ને એવા છોકરાઓની સંખ્યા આશરે 2200 જેવી હતી, 2200. અને પછી જે તે સંસ્થાઓનો એક્ટના જોગવાઈ પ્રમાણે એમના લેવલે જે બી એડમિશન કર્યા છે એ બધા અમને આપવા પડે. એટલે અમને ત્યારે ખબર પડે કે ભાઈ આપે મારી ઓનલાઈન એસીપીસી દ્વારા એક્સ કોલેજમાં એડમિશન લીધું હતું, પણ તમે મેનેજમેન્ટ કે વેકન્ટ સીટમાં વાય કોલેજમાં પણ એડમિશન લીધું છે. એટલે અમે એક્સ અને વાયને બંનેને પૂછીએ કે ભાઈ ફાઇનલ એડમિશન આનું ક્યાં છે, કારણ કે છોકરા ઘણીવાર એ કમ્યુનિકેટ નથી કરતા, એ બી સ્ટુડન્ટ બી નથી કરતા. બરોબર. એ કેન્સલ કરવાનું પોર્ટલ ઓન હોય તો બી કેન્સલ નથી કરતા. બરોબર છે. એટલે પછી છેલ્લે વિદ્યાર્થી કે સંસ્થા એમ કે સાહેબ આ એડમિશન અહીંયા આગળ છે. એટલે એ જે કોલેજ હોય એની પછી બેઠકોનું એનાલિસિસ કરીને એને રિફંડ મળવા પાત્ર થતું હોય તો અમે રિફંડ કરીએ. એટલે 2200 છે એવા હતા કે જેને મારે ખરેખર જોગવાઈ પ્રમાણે રિફંડ કરવાના હતા. આના પછી આ આખી પ્રક્રિયાને સેટલમેન્ટ કર્યા પછી ગયા વર્ષે એન્જિનિયરિંગમાં અમે 7400 છોકરાઓને રિફંડ કર્યા છે. બરોબર. એટલે આ એનાલિસિસ કરતા બહુ સમય જતો, થોડો સમય જાય, પણ લગભગ ગયા વર્ષે એડમિશન પ્રોસેસ પતી હતી 15 સપ્ટેમ્બરે. અને પહેલું ડિસબર્સમેન્ટ જે ફીનું હતું એટલે રિફંડના છોકરાઓનું, એ પહેલો લોટ લગભગ આ 7200 માંથી 6000 છોકરાઓને 18/10 અમે રિફંડ કરી દીધું. બરોબર. એટલે લગભગ 1 મહિનામાં અમે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં રિફંડ આવી જતું હોય છે. 90% છોકરાઓનું અમારામાં એવું કહીએ અમે અધિકારીઓ, એટલે આપે કીધું કે ભાઈ એડમિશન કમિટીમાં પણ આ કમિટી છે એટલે અમારી જોડે બી ઘણા બધા અધિકારી છે જેનો હું એક ભાગ છું. બરોબર છે. એટલે અમે એમ કે દિવાળી પહેલા રિફંડ જતું રહેવું જોઈએ. હા બરોબર. એટલે દિવાળી પહેલા અમે કોલેજને બી મોકલી આપીએ અને દિવાળી પહેલા અમે છોકરાઓને મોકલી. બરોબર છે. નાઇસ. સર, રાઉન્ડ 1 પછી ધારો કે રિઝલ્ટ આવે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોઈ કોલેજમાં જવાનું હોય છે? ના, કોઈ જગ્યાએ જવાનું નથી હોતું. રિપોર્ટિંગ ઇઝ નોટ કમ્પલસરી. બરોબર છે. હા, તમને તમારી પસંદગીની કોલેજ મળી ગઈ છે, હવે ક્યાંય અપગ્રેડ કરવું નથી તો તમે ત્યાં આગળ રિપોર્ટ કરીને ભણવાનું શરૂ કરી. એટલે તમે રાઉન્ડ 1 પછી પણ જઈ શકો, રાઉન્ડ 2 પછી પણ જઈ શકો, રાઉન્ડ 3 પછી પણ જઈ શકો. 3 નો જે છેલ્લો દિવસ છે એટલે કે ઓનલાઈન રાઉન્ડનો રિપોર્ટિંગ, ત્રીજા રાઉન્ડનો રિપોર્ટિંગનો છેલ્લો દિવસ હશે, એના બીજા દિવસે અમે એક નોટિફાઈ કરીશું કે ભાઈ આજના રોજ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે. બરોબર. અને એમાં લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ આજે જ લખેલી છે કી ડેટ્સમાં. બરોબર. તમે કી ડેટ્સ વાંચો ને તેમાં છેલ્લે નીચે લખ્યું છે લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ ધ રિમેનિંગ ફીસ. બરોબર. એ તારીખ સુધીમાં તમારે આ બધું કરી દેવું પડે. ઘણા સ્ટુડન્ટને એ પૂછતા હોય છે કે સર તમે 20,000 રૂપીસ ટોકન ફીસ ભરો છો, કોલેજની ફીમાં જ કન્સિડર થશે ને? બરોબર. એટલે એ પણ કોલેજની ફીમાં જ. એ કોલેજની એસીપીસી 350 જ તમારે અમારી જોડે રાખીએ છીએ, બાકી બધું સંસ્થા વતી છે. બરોબર છે. હવે સર બીજો એક ક્વેશ્ચન છે કે રાઉન્ડ 3 ઓનલાઈન છે અને રાઉન્ડ 3 માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે ઓફલાઈન છે. ના, રાઉન્ડ 4 માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફલાઈન છે અને ગવર્મેન્ટ ઓનલાઈન છે. હવે કોઈ વિદ્યાર્થીને રાઉન્ડ 3 પત્યો ત્યાં સુધી કોઈ એક્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ છે જેમાં 20,000 રૂપીસ ભરેલા છે, બરોબર, અને આમાં કેન્સલેશન ડેટ જતી રહી છે એસીપીસીની, બરોબર છે. હવે એ ઓફલાઈન રાઉન્ડમાં જાય છે ત્યારે વાય કોલેજ મળી જાય છે, તો હવે પેલા 20,000 રૂપિયા જે ભરેલા છે પાછા કેવી રીતે લેવાના એમને? મેં જ્યારે ઓફલાઈન રાઉન્ડમાં અમે એડમિશન આપીએ છીએ ને, એ જેટલાને એડમિશન આપીએ છીએ તમામ વિદ્યાર્થીઓને અમે રૂબરૂમાં કહીએ છીએ કે ભાઈ આજે ને આજે જઈને પેલી કોલેજને તમે જાણ કરી દેજો. બરોબર. અને કેન્સલેશન એ કોલેજને અમે પણ મોકલીએ છીએ. બરોબર. અને એ જાણ કર્યા પછી એ વિદ્યાર્થીને જાણ કરવાનું કેમ કહું છું હું તમને કહું કે એવા બી કેસ મારા જોડે આવ્યા છે કે ભાઈ ઓફલાઈન રાઉન્ડમાં સરકારની એક્સ કોલેજના એક પ્રોગ્રામમાં એડમિશન લે અને પછી એમ કે ના મારે પેલું બરાબર હતું એમ. એટલે છેલ્લે એ નિર્ણય અમે વિદ્યાર્થી ઉપર મૂકીએ છીએ કે ભાઈ તમે એ જે તે સંસ્થાને જાણ કરી દેજો. બરોબર. એ જાણ કરે છે તો એ સમયની સીટો અમારી પાસે હોય છે કે કઈ કોલેજની કેટલી સીટ ભરાયેલી છે. બરોબર. એના પછી જે નવું એડમિશન પહેલું થાય એ આના અગેન્સ્ટમાં જ થાય. બરોબર છે. એટલે એ જો એ મેચ થઈ જતું હોય, જે સીટ એને છોડી એ ભરાશે તો રિફંડ મળશે, બાકી નહીં મળે. બાકી એને 20,000 રૂપિયા ગયા. ઓકે. એટલે તમે લોકો બેટા ધ્યાન રાખજો
કે આ જે તમને કોલેજો અત્યારે કહી રહી છે કે તમારી સીટ તમે છોડી રહ્યા છો, બીજા કોઈ ભરે તો તમને રિફંડ મળે, એ અત્યારે નહીં, એ રાઉન્ડ 3 પછી લાગુ પડશે, બરોબર? એટલે તમે રાઉન્ડ 3માં પછી આ વસ્તુ લાગુ પડશે, એના પહેલાં લાગુ પડશે નહીં. ઓકે. અને સર બીજી વસ્તુ મારે એ પૂછવી હતી કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જો કોલેજ લઈ લીધા હોય અને પાછા આપવાની ના પાડતા હોય તો શું કરવું જોઈએ? 07926566300 એસીપીસી કોન્ટેક્ટ નંબર, બરોબર? અને ત્યાં કોલેજ સંસ્થા સાથે કહી દેવાનું, અને એમાં કોઈ બી વિદ્યાર્થી કે વાલીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે સીધો અમને સંપર્ક કરો અને એનું નિરાકરણ અમે 100% વહેલી તકે લાવીએ. બરોબર. અને સર હું સાંભળ્યું છે કે એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે અને પેરેન્ટ્સ પણ કદાચ એમની પાસે એટલું ફેસિલિટીઝ ના હોય, કાં તો કોમ્પ્યુટર યુઝ કરતા ના આવડતું હોય, તો એ લોકો એસીપીસીના ફોર્મ જે છે એ એઝ વેલ એઝ ચોઇસ ફિલિંગ જે છે એ સાયબર કાફેમાં કરાવતા હોય છે. તો આ કેટલું સેફ છે? જરાય સેફ નથી. બરોબર. અમે 51 જગ્યાએ પ્રોગ્રામ કરીએ છીએ, જેમ તમે કરો છો એમ, અને દરેક પ્રોગ્રામમાં અમે એવું કહીએ છીએ કે તમારાથી ફોર્મ ભરવામાં થાય એટલી ભૂલ કરો. બરોબર છે. ચિંતનભાઈ, આજે હું તમને શેર કરું કે એન્જિનિયરિંગનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 હતી. બરોબર છે. અને આપણે 12મી તારીખ પહેલા કદાચ મેરિટ આપ્યું, હું જો ભૂલતો નથી તો. સાચા JEE નંબર કોઈ છોકરાએ લખ્યા હોય ને, એનો આંકડો એક્ઝેક્ટ તમને કહું તો 21,458 હતો, જેને સાચા JEE લખ્યા. અને JEE ના રેન્ક અમે આપ્યા હોય ને, એનો આંકડો 36,000 ઉપર હતો. એટલે 15,000 ખોટો લખ્યો છે. 15,000 કાં તો લખ્યો નથી, કાં તો ખોટો લખ્યો છે. એ લખ્યો નથી, એ મિસકન્સેપ્શન શું છે, મારો રેન્ક ઓછો છે ને તો મને નહીં મળે. બરોબર છે. પણ આપણે જેમ વાત કરી કે તમારું JEE ને કુદસેટ બંને જોવાય છે. બરોબર છે. એટલે એને બેટર ઓપ્શન મળી રહે એટલે એટલાના અમે શોધીને લાવીએ છીએ. બરોબર. એટલે જો આ લેવલનું કામ થતું હોય, અત્યારે 45,900 પ્લસ ને અમે રેન્ક આપ્યા, રેન્ક આપેલું હોય અને કરેક્ટ કરવું પડે એવું આ વર્ષે નહીં, છેલ્લા 10 વર્ષમાં ખાલી એક જ વાર થયું છે. બરોબર છે. બાકી ક્યાંય કરેક્શન નથી આવ્યું. જે છોકરાઓને રેન્ક નથી આપ્યા તો એની કોઈક વિગત એવી હોય કે જે અમને હજી બી ફિશી લાગી હોય કે ના ભાઈ જોવું પડશે. બરોબર. એવા કરેક્શન જોવા જાવ તો અત્યાર સુધી ફક્ત 22 આવ્યા છે. બરોબર. એટલે છોકરાએ એની જગ્યાએ સ્કૂલના નામ લખ્યા છે, બર્થ ડેટ 1952 લખી છે, પપ્પાની જગ્યાએ મમ્મીના નામ લખ્યા છે, આવા બધા ભૂલો કરી છે. બરોબર. ગુજરાત બોર્ડનો હોય ને સિલેક્ટ કયું સ્ટેટ કર્યું છે તો કે ગોવા. બરોબર. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે હા, આટલો મોટો માસ છે એટલે આવી નાની નાની ભૂલ થાય. એ ભૂલના ડરથી તમે કોકને આ બધું આપી દો છો, એ ઠીક નથી. બરોબર છે. આ પ્રોસેસ તમારે જાતે જ કરવી જોઈએ. આમાં કોઈ એવું બની શકે છે કે કોઈ પેરેન્ટ્સને કે સ્ટુડન્ટને હેરાન કરે સાયબર? હા, એવા કેસમાં તમારે ફરીથી હું કહું, જે ઓનલાઈન પેલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ માટે કીધું હોય, એ કેસમાં ફરીથી અમારો સંપર્ક કરો. એવું ક્યાંય પણ બી હજી બી થયું હોય કોઈ બી છોકરાઓને કે કોઈ અનનોન વ્યક્તિ જેને તમારે એકચ્યુઅલી તમારે એ નંબર કોઈને આપવાનો જ તેમ છતાં અપાઈ ગયો હોય અને તમારે હવે એ પ્રોસેસમાં ક્યાંય તકલીફ થઈ રહી છે, તો દેન યુ કોન્ટેક્ટ ટુ અસ. બરોબર છે. વિધિન 1 hour we will solve it. હવે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની થોડી વાતો કરીએ. હા. કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી રેન્ક ઇમ્પ્રૂવ થવાના છે, તો પણ સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના જે માર્ક્સ ઇમ્પ્રૂવ થયા હોય એ છોકરાઓએ ફરીથી એડ કરવાના છે કે પછી જાતે ટેસ્ટ થશે? જે છોકરાઓએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરી દીધું છે, ઓકે, પછી એ લોકો ફેલ થયા છે અને સપ્લિમેન્ટરીમાં પાસ થાય છે કે ઓલરેડી જેને રેન્ક અપાઈ ગયો છે અને ઇમ્પ્રૂવ થાય છે, એ છોકરાઓએ કશું જ કરવાનું નથી. આ 1 તારીખથી 5 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન ફક્ત એ જ છોકરાએ કરવાનું છે જે ભૂલમાંથી અગાઉ રજીસ્ટ્રેશન કરી શક્યા નથી. તો સર એટલે ગુજરાત બોર્ડ કે CBSE બોર્ડ બંને માટે સેમ લાગુ પડે છે? એટલે એસીપીસી જ માર્ક્સ ફેક કરી લે? સોરી, હજી બી હું કહું, CBSE ના કેસમાં CBSE કેન્ડિડેટ વાઇઝ રિઝલ્ટ જાહેર કરે છે. એટલે ઘણા કેસમાં શું થાય કે આપણો રાઉન્ડ મેરિટ પબ્લિશ થઈ ગયું હોય અને એની રાત્રે કે એવું એ છોકરાને નોટિફિકેશન આવે, તો એ કેસમાં હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈ એ છોકરાઓ અમને સંપર્ક કરે. બરોબર. એટલે લગભગ બધા કવર થઈ જાય છે, પણ એકાદ ક્યાંક એવું થાય કે એના કરતા બેટર છે કે દે કોન્ટેક્ટ. બરોબર. એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી ખાલી પડેલી સીટોમાં જ બેનિફિટ છે કે પછી? ના, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી તમામ છોકરાઓને તમામ સીટમાં બેનિફિટ રહે છે. એનું રીઝન એ છે કે રાજ્યની કાઉન્સેલિંગ પ્રોસેસ આપણે એવી રીતે કરીએ છીએ કે આપણો પહેલો રાઉન્ડ છે
એ આઈઆઈટીના મેજર રાઉન્ડ પહેલા આપણે પૂરો કરી દઈએ છીએ બરોબર. અને પછી આઈઆઈટી એનઆઈટીમાં આપણા છોકરાઓનું માઇગ્રેશન થાય, બીજી કોલેજોનું થાય, એટલે એનું કેન્સલેશન આવશે અને એના લીધે લગભગ તમામ સંસ્થાના તમામ કોટામાં તમને સીટ્સ મળે છે. બરોબર. એટલે એની રીશફલિંગ ઇફેક્ટ આવે અને રીશફલિંગ ઇફેક્ટ આવે એટલે એ છોકરાને લગભગ જ્યાં મળતું હતું ત્યાં એને મળી જાય. બરોબર છે. ઓકે, એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી બધી સીટ્સ પર એ લોકોને બેનિફિટ મળી શકે બેનિફિટ છે. છે. અને સર એ જે રેન્ક અપડેટ થશે એ જેણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નહીં આપ્યું હોય એમનો બી અપડેટ થશે કારણ કે કેમ એને કે પેલો આગળ પોઝિશન જશે. ના એટલે એને એની પોઝિશન ખબર પડે ને કે મારી આગળ કેટલા ગયા. બરોબર છે. હું આજે એમ કહું કે તમારો રેન્ક 3જો હતો અને હું 3જો જ રાખું બરોબર. અને ઇમ્પ્રુવમેન્ટના લીધે પહેલા ને બીજામાં હું બીજા 5ને એન્ટર કરી દઉં તો તમને તો એવું છે કે મારો 3જો રેન્ક છે, Actually માં પણ ખરેખર મારો 9મો છે. 9મો છે. એટલે તમને તમારી સાચી પોઝિશન ખબર પડે બરોબર. એટલે આપણે એને ફરીથી રેન્ક આપીએ છીએ. બરોબર છે. અને સર આપણે છોકરાઓએ કોલેજ જવાનું ક્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ? જે તારીખથી આપણે આપ્યું છે જે ત્યાં તારીખથી જ આપ્યું છે ફી ત્યારે. ભરવાની નથી બાકીની. બરોબર છે. કોલેજ તમારી ચોઇસ છે, તમારો પ્રોગ્રામની પસંદગી તમે કરી છે. તમને પસંદગી નથી કરીને અમે એડમિશન આપ્યું છે એવો તો કોઈ કેસ જ નથી. નથી. તમે ચોઇસ ભરી છે કે ભાઈ આ કોલેજમાં મારે જવું છે તો 100% જવું જોઈએ. બરોબર છે. એને સમજવી જોઈએ, એની બ્રાન્ચ સમજવી જોઈએ તો તમને ખ્યાલ આવે બરોબર છે. કે શું છે. હા, તમારા પ્રશ્નો હશે કે સાહેબ હું જામનગર રહું છું, મને કોલેજ અમદાવાદ મળી છે તો હું કઈ રીતે આવું, એટલે આપણે કમ્પલ્શન નથી કરતા બરોબર. પણ આપણે એને એડવાઇસ 100% કરીએ છીએ કે શક્ય હોય તો તમારે જોઈન કરવું જોઈએ. હવે લગભગ બધી કોલેજોમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સ હોય છે બરોબર. હા, ઓરિએન્ટેશન. એટલે એને ખ્યાલ આવે, એક સિસ્ટમ સાથે એડિક્વેટ થાય, એ એમનો મોક રાઉન્ડ છે. બરોબર છે. હવે બીજું એક સર છોકરાઓનો બહુ ડાઉટ હોય છે કોઈક વિદ્યાર્થી છે જેના બોર્ડમાં ગુજરાત બોર્ડમાં 75 PR છે, એ સાયન્સ ના હોય, ઓવરઓલ હોય કે થિયરી ના હોય. હવે એનો એક ક્વેશ્ચન છે, કોઈ જગ્યાનો આન્સર નથી કે સપોઝ એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં અબોવ 80 લાવે તો શું MYSY માટે એલિજિબલ છે? હા, એના માટે એલિજિબલ છે અને આપેલું જ છે. અચ્છા, આપેલા છે. ઓકે. બટ હવે સર નવું રિઝલ્ટ આવે એમાં PR લખેલા એ PR નવા રિઝલ્ટમાં એટલા માટે ના આવે કારણ કે એ ઇમ્પ્રુવમેન્ટ છે. Okay. ઓલરેડી એના બેન્ચમાર્ક બોર્ડે ગોઠવી દીધા છે. તમારા પર્સન્ટાઇલ રેન્ક પોઝિશન ફિક્સ છે. યુ આર અટેમ્પ્ટિંગ ટુ ઇમ્પ્રુવ ટુ ધેટ રેન્ક. Marks. એટલે તમારા એ રેન્ક સામેનો પર્સન્ટાઇલ છે એ જ રહેશે. એટલે માર્ક્સ ઇમ્પ્રુવ થાય છે, પર્સન્ટેજ આપણે જજ ના કરી શકીએ. પર્સન્ટાઇલ તો આપણું ટેબલ મૂકેલું જ છે. અચ્છા, એટલે એમ નહીં, એટલે જે તમે આપણે એ જ ACPC માં રહે, એ જ રહે. એમાં એના સ્ટેટિસ્ટિકલ રૂલ્સ છે. એ રૂલમાં જો એ ડેવિએશન એનાથી વધારે આવે તો તમારે નવા પર્સન્ટાઇલ કાઢવા પડે. બરોબર. પણ લગભગ આપણે 3 વર્ષથી આ કરીએ છીએ, એવું કશું આવતું અને CBSE માટે પણ પર્સન્ટેજ ટેબલ જ જોવાનું, MYSY માટે. નથી. કારણ કે એમાં તો ડેવિએશન એક જ સબ્જેક્ટનું છે એટલે તો બહુ જ માઇનર રહેશે. ઓકે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ ડાઉટ હતો MYSY નો કે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી અબો 80 પર્સન્ટાઇલ લાવી અને તમે MYSY માટે એલિજિબલ થઈ શકો છો. 80 પર્સન્ટાઇલ ઉપર થયા કે નહીં કેવી રીતે ખબર પડશે? તમારા PCMના જે 300 માંથી માર્ક્સ બને છે એનું ACPC પર ટેબલ છે. એ ટેબલમાં તમે જોશો, કમ્પેર કરશો, તમને આઈડિયા આવશે કે તમારા 80 પર્સન્ટાઇલ થયા કે નહીં. જો થયા હશે તો યુ આર એલિજિબલ. એમ રાઈટ સર? અને એ જ ઇમ્પ્રુવમેન્ટ IIT માટે બી લાગુ પડ્યું. ઓકે. તમે IIT નો રૂલ હતો ને 75 પર્સન્ટાઇલ હોવા જોઈએ, તો રિવાઇઝમાં તો એ હતું જ નહીં પર્સન્ટાઇલ, પણ એ ઇમ્પ્રુવ થયા અને એમને એડમિશન મળ્યું એટલે બરોબર છે. ધેટ ઇઝ કન્સિડર્ડ. ઓકે. MYSY નું બી ફરીથી કહું કે અમારા જ કેમ્પસમાં સ્ક્રુટિની થાય છે. બરોબર. એટલે આવા કોઈ ટેકનિકલ પ્રશ્ન છોકરાઓને હોય, ઇનફેક્ટ શરૂઆતમાં હતા પણ હવે નથી એટલી મને ખ્યાલ છે, તેમ છતાં બી તમે અમારો સંપર્ક કરી શકો છો. અમુક કોલેજમાં કદાચ એવું જાણવા મળ્યું છે કે તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો તો MYSYમાં બેનિફિટ ના થાય. સર, એ સ્કોલરશિપ આપનારી એજન્સીનો કોલ છે. કેન્દ્ર સરકારના નિયમોમાં ઘણા વખતથી એવું આવેલું છે કે મેનેજમેન્ટ સીટમાં અમુક સ્કોલરશિપને પરમિટ નથી કરી. બરોબર. MYSYમાં મારા ખ્યાલ પ્રમાણે ફક્ત NRI અને Exactly. NRI સ્પોન્સરને નથી, મેનેજમેન્ટ સીટને તો છે જ. યસ. એટલે એકચ્યુઅલી મેં જ્યારે વાંચ્યું એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં MQ લખેલું છે કે એલિજિબલ છે. જે SC ST સ્કોલરશિપ્સ છે એમાં કેન્દ્ર સરકારના અમુક રેગ્યુલેશન અત્યારે આવ્યા છે. બરોબર છે. એ ચેન્જ હોઈ શકે. અને સર MYSY સાથે એક CMSS સ્કોલરશિપ છે એ એપ્લાય કરી શકે? ઓકે. તો આઈ થિંક સો મારા જેટલા સ્ટુડન્ટ્સના ડાઉટ હતા જે જાગૃત આવાજને ફોલો કરે છે
એ એપ્રોક્સિમેટલી મને લાગે છે બધા જ ક્વેશ્ચન્સ આવી ગયા છે. સર, તમારે કોઈ સ્ટુડન્ટ્સને કહેવું કે હવે એડમિશનમાં બીજું શું ધ્યાનમાં રાખવું, તમારા તરફથી કોઈ એડવાઇસ? ફરીથી કહીશ કે સરકાર દ્વારા જે સીટોની જાહેરાત કરવામાં આવી છે એ છોકરાઓના બહોળા બેનિફિટ માટે જ છે. તો જ કરી હોય અને કરવા માટે ના કરી હોય અને અમલ કરવા માટે કરી હોય. 100% આનાથી તમને બી ફાયદો થશે. જ્યારે બી એ ઇન્ક્લુડ થશે ત્યારે તમારા બધાની મદદથી આ વર્ષે લગભગ 92% છોકરાઓએ ચોઇસ ફિલિંગ કર્યું છે. વાવ. અને દેટ ચોઇસીસ ગોઝ બિયોન્ડ 13 lakh, સો દેટ ઇઝ અ સિગ્નિફિકન્ટ નંબર. અને આશા એ છે કે આપણે એક સિંગલ પોર્ટલથી તમામને એમના બેસ્ટ ઓપ્શન આપી શકીએ. બરોબર છે. એનાથી સારા મળે છે તો સ્વાભાવિક છે આ સિસ્ટમ બની જ એના માટે. બરોબર છે. તો મેક્સિમમ એનો બેનિફિટ લો. ક્યાંય પણ આવા નાના મોટા બી પ્રશ્નો હોય તો આપણા જેટલા મેન્ટર્સ છે, સાહેબ છે, બીજા કોઈ હોય, એ ઘણા બધા અમારા સંપર્કમાં હોય છે. એમના થ્રુ પણ તમે અમને કોન્ટેક્ટ કરો, અમારો સીધો કોન્ટેક્ટ કરો. પણ આ પ્રક્રિયાને કોઈ ટેન્શનવાળી ના રાખશો. બરોબર છે. આ સરળ છે, સમજી શકાય એવી છે. અને ક્યાંય પણ બી તમે અટકો તો એડમિશન કમિટી ઇઝ ધેર ફોર યુ ઓકે એવરી ટાઈમ. ઓકે. તો એવો કોઈ પ્રશ્ન રહેશે નહીં. તો આઈ થિંક સો કે અને હા, સોરી, આ જ મેથોડોલોજી ફાર્મસી, D2D અને બધા જ અભ્યાસક્રમમાં લાગુ પડે છે. આપણે એટલે લાસ્ટ ડેટ ઓફ એડમિશન વાળું રિફંડ ફીસ રૂલ ને બધું જ. હા, આ એવું નથી કે આ ખાલી એન્જિનિયરિંગ નું છે. હા, બરોબર. આ બધા જ કોમન એસીપીસી. કોમન એસીપીસી. એસીપીસીમાં તમે ધારો કે એમસીએમાં એડમિશન લેવાના હો, એમબીએમાં લેવાના હો, અર્બન પ્લાનિંગ આર્કિટેક્ટ કોઈ બી તમે લેતા હો, કે તમે ફાર્મસી, D2D, ડિપ્લોમા બી સર એમાં આવી ગયું. ડિપ્લોમામાં બી આ જ રૂલ છે. ઓકે. એસીપીડીસીમાં પણ આ રૂલ આવી ગયો છે, રાઈટ? આ જ રૂલ છે. એટલે તમારા લોકોએ આ ધ્યાનમાં રાખવાનું છે. એ પ્રમાણે તમારે એડમિશનની પ્રોસિજર કરવાની છે. તમે કોઈ જગ્યાએ અટવાઓ તો તમે અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો, યા એસીપીસીનો ડાયરેક્ટ કમિટીનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. દે વિલ હેલ્પ યુ, દે વિલ ગાઈડ યુ. આઈ હોપ સો કે તમે લોકોને આ બહુ જ ઇન્ફોર્મેટિવ ઇન્ટરેક્શન લાગ્યું હશે. થેન્ક યુ સો મચ અગેન સર, તમે પોડકાસ્ટ પર આવ્યા એના માટે. તમને હજુ પણ બીજા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેના કારણે અમને લોકોને આઈડિયા આવે અને અમે કંઈક તમારું સોલ્યુશન લાવીએ. ઠીક છે? થેન્ક યુ સો મચ. ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.